ગુડ મોર્નિંગ, હું મયુર સર અને આજે આપણે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો એમાં વાત કરીશું. લેક્ચર નંબર 2. તો આપણે વાત કરી રહ્યા હતા કે સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ફાયદાકારક છે, નુકસાન કઈ રીતે કરે છે એની તો આપણને ખબર છે, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 8માં ભણી ગયા માનવ રોગોમાં, કે જેમાં વિવિધ પ્રકારના વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ એ રોગ ફેલાવવા માટે જવાબદાર છે. પરંતુ આ સિવાય પણ આ સૂક્ષ્મજીવો એ માનવ જાતિ માટે ખૂબ જ ફાયદાકારક છે, કે જેમાં છેલ્લા લેક્ચરમાં ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો અને ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મજીવો કયા પ્રકારનો ફાળો ભજવે છે, કઈ રીતે ઉપયોગી છે એની આપણે વાત કરી. હવે આગળનો ટોપિક જોવાનો છે કે પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો આપો. 3 માર્ક્સની અંદર તમને આ ક્વેશ્ચન પૂછાય. પહેલા તો પ્રતિજૈવિક દ્રવ્ય એટલે શું? તો પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એક પ્રકારનું એન્ટીબોડી. આ એન્ટીબોડી શું કરે? જ્યારે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો બહારનો વિષારી પદાર્થ શરીરમાં દાખલ થાય તો એની સામે તે હુમલો કરીને તેનો નાશ કરે છે, એને કહેવાય પ્રતિજૈવિક દ્રવ્ય. તો આવા એન્ટીબોડી પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં પણ સૂક્ષ્મજીવોનો જ ઉપયોગ થાય છે. તો સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ અને માનવ કલ્યાણ માટે ખૂબ જ મોટી ઉપલબ્ધિ માનવામાં આવતી હતી. કે 20મી સદીની મધ્યની અંદર સૌપ્રથમ સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન કઈ રીતે કરવું એની શોધ થઈ હતી, કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તો એન્ટી ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે વિરુદ્ધ, અને બાયોનો અર્થ થાય છે જીવન. બંનેના સમન્વયથી બનેલો શબ્દ છે જીવન વિરુદ્ધ. રેડી? કે પ્રતિજૈવિક એટલે એન્ટી અને એનો અર્થ છે વિરુદ્ધ, જ્યારે બાયો એટલે જીવન, જેનો મિક્સ અર્થ ગણી લઈએ જીવન વિરુદ્ધ. પરંતુ મનુષ્યના સંદર્ભમાં આપણે જીવન વિરુદ્ધ નહીં પરંતુ પૂર્વ જીવન માનવામાં આવે છે. કેમ? કારણ કે તે આપણા જીવન વિરુદ્ધ નથી, પરંતુ આપણા શરીરની અંદર જે હાનિકારક દ્રવ્યો પ્રવેશવાના છે એના જીવન વિરુદ્ધ કામ કરે છે, એટલા માટે જ તેને પ્રતિજૈવિક દ્રવ્યો કહેવામાં આવે છે. એટલે મનુષ્ય માટે તે પૂર્વ જીવન છે, જ્યારે જે હાનિકારક દ્રવ્યો છે તેના માટે તે જીવન વિરુદ્ધ તરીકે વર્તે છે. કે આ પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ જ છે કે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે, કે જે અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તો તેમની વૃદ્ધિને મંદ પાડે છે. ફોર એક્ઝામ્પલ, રસી બીજું કંઈ નથી પરંતુ એક પ્રકારનું પ્રતિજૈવિક દ્રવ્ય છે, કે જેને આપણા શરીરની અંદર નાખવામાં આવે તો આપણા શરીરની અંદર તે ચોક્કસ પ્રકારના એન્ટીબોડી તૈયાર કરે. આ એન્ટીબોડી શરીરની અંદર એન્ટર થતા સૂક્ષ્મજીવોનો નાશ કરે. એની ચર્ચા પણ આપણે ચેપ્ટર નંબર 8માં કરી જ ગયા છે. રેડી? કે જ્યારે ફોર એક્ઝામ્પલ આપણે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી ટાઇફોઇડ રોગ થાય છે, તો ટાઇફોઇડ માટેની જે રસી છે BCG એ આપણે લઈ લીધી છે. તો આ BCG આપણા શરીરની અંદર શું કરશે? ટાઇફોઇડના જે બેક્ટેરિયા છે, ટાઇફી બેક્ટેરિયા, એની સામે ચોક્કસ પ્રકારના એન્ટીબોડીનું નિર્માણ કરી દેશે. અને જ્યારે જીવંત સાલ્મોનેલા ટાઇફી આપણા શરીરની અંદર એન્ટર થાય અને ટાઇફોઇડ રોગ ફેલાવતા હોય છે, એ સમયે આ જે જૂના પ્રતિજૈવિક દ્રવ્ય સ્વરૂપે આપણે જે રસી આપેલી છે એના એન્ટીબોડી સક્રિય થાય છે અને આવા શરીરની અંદર પ્રવેશેલા સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તો એમની વૃદ્ધિને મંદ પાડે છે. સૌપ્રથમ જે શોધવામાં આવેલું એન્ટીબાયોટિક હતું એનું નામ છે પેનિસિલિન, કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ તેની શોધ કરેલી હતી. કઈ રીતે કરી હતી એના આપણે શોર્ટમાં જોઈએ. 2 માર્ક્સમાં તમને પૂછાય કે એન્ટીબાયોટિક પેનિસિલિનની શોધ વિશેની ટૂંકમાં સમજ આપો, અથવા તો પેનિસિલિનની શોધ કઈ રીતે થઈ હતી એની જાણકારી આપો. તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એક પ્રયોગ કરતો હતો, કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર કાર્ય કરી રહ્યા હતા ત્યારે એમને જોયું કે ધોયા વગરની જે સંવર્ધિત પ્લેટ છે એના ઉપર મોલ્ડ ઉત્પન્ન થાય. મોલ્ડ શું છે? એક પ્રકારની ફૂગ, કે જ્યાં સ્ટેફાઇલોકોકસ વૃદ્ધિ પામી શકી નહીં. કેમ? તો એને નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને લીધે આવું થયું હશે, અને પછી તેને પેનિસિલિન નામ આપવામાં આવ્યું. શું કહે છે? કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એક બેક્ટેરિયા ઉપર કાર્ય કરતા હતા. કયા બેક્ટેરિયા? તો સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા. અને આ બેક્ટેરિયાને તે એક ચોક્કસ પ્રકારની સંવર્ધિત પ્લેટ કહેવાય, કાચની પ્લેટ આવે એના ઉપર એનું કાર્ય કરી રહ્યા હતા. પરંતુ તેને જોયું
કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ હતી, એના ઉપર મોલ્ડ ઉત્પન્ન થઈ ગઈ હતી કે પ્લેટ જો લાંબો સમય સુધી એમને પડી રહે તો એના ઉપર ફૂગ લાગી જાય. જેમ તમને ખબર છે કે રોટલીનો ટુકડો અથવા બ્રેડ હોય એમનામ પડ્યું રહે અથાણામાં ને એમાં પણ ફૂગ લાગી જતી હોય છે. તો એ યુઝ્યુઅલ આયા પણ એવું થયું કે ધોયા વગરની જે સંવર્ધિત પ્લેટ હતી એના ઉપર પણ મોલ્ડ ઉત્પન્ન થઈ ગઈ અને એને જોયું કે સ્ટેફાઇલોકોકસ નામના જે બેક્ટેરિયા હતા આવા ધોયા વગરની પ્લેટ ઉપર વૃદ્ધિ પામી શક્યા નહીં. મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને લીધે આવું થતું હતું એવું તેને નોંધ્યું અને પછીથી તેને શું નામ આપી દીધું? પેનિસિલિન. કારણ કે જે ધોયા વગરની સંવર્ધિત પ્લેટ હતી એના ઉપર જે મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, ફૂગ ઉત્પન્ન થઈ હતી, એનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ. કે પેનિસિલિયમ નોટેટમ નામની સંવર્ધિત મોલ્ડ ફૂગ ઉપર આવા સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકતા નથી અને ત્યારબાદ તેને એક નવા જ એન્ટીબાયોટિકની શોધ કરી જેને નામ આપવામાં આવ્યું પેનિસિલિન. તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેએ એક તીવ્ર ક્ષમતા ધરાવતા ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે તેને પ્રસ્થાપિત કરી. કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે તો પ્રાથમિક રીતે એની શોધ કરેલી હતી કે જે નાના પાયે કામ કરી શકે છે, પરંતુ મોટા પાયે જ્યારે તેનો ઉપયોગ કરવો હોય તો તેની સમજ આ બીજા બે વૈજ્ઞાનિક આવ્યા હતા, અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરી, કે એને તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે આ પેનિસિલિયમને પ્રસ્થાપિત કરી. અને આવી જે એન્ટીબાયોટિક હતી એનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં જે ઘાયલ અમેરિકન સૈનિકો હતા એની સારવાર માટે ખૂબ જ મોટા પાયે કરવામાં આવ્યો હતો. અને આ શોધ બદલ ફ્લેમિંગ, ચેન અને ફ્લોરેનને 1945માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા હતા. પેનિસિલિયન પછી અન્ય એન્ટીબાયોટિક્સને પણ વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવેલી છે. આ તમને કેટલાક રોગોની વાત કરી છે. પ્લેગ, કાળી ખાંસી, ડિફ્થેરિયા, રક્તપિત્ત જેવા ભયાનક રોગો કે જેને કારણે વિશ્વમાં લાખો લોકો માર્યા ગયા છે, તેઓના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ આ રોગની સારવારમાં મોટો સુધારો થયો છે. કે આ બધા રોગ ખૂબ જ ભયંકર રોગ માનવામાં આવતા હતા આજથી ઘણા વર્ષો પહેલાં, પરંતુ હાલમાં આ રોગોની સામે લડી શકાય અને બચી શકાય તેવી ચોક્કસ પ્રકારની એન્ટીબાયોટિક્સ દવા અવેલેબલ છે. એટલે આ રોગનું પ્રમાણ ખૂબ જ ઘટાડી શકાયું છે. તો આ આપણે એની વાત કરીએ તો અલગ અલગ જે રોગો છે, પ્લેગ, કાળી ખાંસી, ડિફ્થેરિયા, રક્તપિત્ત, એની સામે કયા પ્રકારની એન્ટીબાયોટિક બનાવવામાં આવેલી છે? તો પ્લેગ માટે 2 એન્ટીબાયોટિક હાલમાં અવેલેબલ છે, ઝેન્ટોમિસિન, સિપ્રોફ્લોક્સિન. પ્લેગ તમને ખબર છે 1992ની અંદર આપણા સુરતની અંદર ખૂબ જ મોટા પાયે ફાટી નીકળેલો હતો અને ખૂબ જ લગભગ કહી શકાય સુરતની મોટા ભાગની વસ્તીએ પોતાના ગામડા તરફ પ્રયાણ કર્યું હતું અને આ રોગ ખાસ કરીને ઉંદર દ્વારા ફેલાયો હતો એવું જાણવામાં આવેલું છે. કાળી ખાંસી ખૂબ જ એક પ્રકારની કાળી ખાંસી એટલે ઉધરસ જ તે, પરંતુ આ ખાંસીમાં જો લાસ્ટ સ્ટેજ આવી જાય તો જે ગળફા નીકળે છે ગળફામાં લોહી દેખાતું હોય છે. એન્ટીબાયોટિક કઈ છે? તો એઝિથ્રોમાઇસિન અને ઇરિથ્રોમાઇસિન. ડિફ્થેરિયા એક પ્રકારનો શ્વસન સંબંધિત જ રોગ ગણવામાં આવે છે. ડિફ્થેરિયાને કે ભારે શરદી કે જેમાં ફેફસામાં પાણી ભરાઈ જાય છે, ન્યુમોનિયા જેવા જ લક્ષણો આહી ડિફ્થેરિયામાં પણ જોવા મળતા હોય છે, જેના માટે પેનિસિલિન અને ઇરિથ્રોમાઇસિન એન્ટીબાયોટિક અવેલેબલ છે. રક્તપિત્ત એનું બીજું નામ છે લેપ્રેસી અથવા તો એને હેન્સેન્સ રોગ પણ કહેવામાં આવે છે. રેડી, રક્તપિત્તનું નામ છે લેપ્રેસી અથવા તો હેન્સેન્સ રોગ. આ રોગની થોડીક ડિટેલ આપું તો આ રોગ લાંબા ગાળાનો રોગ છે, ક્રોનિક ડિઝીઝ છે. શરૂઆતના જે પ્રાથમિક લક્ષણો છે એ શરીરમાં 5 વર્ષથી 20 વર્ષ સુધી રહી શકે છે અને આપણને એની કોઈ ખ્યાલ આવતો નથી. અને જેમ જેમ આ રોગની અસર વધતી જાય તેમ તેમ તે આપણા શ્વસન તંત્ર અને ચેતાતંત્રને વધારે અસર કરે અને આપણા શરીરનું જે કહી શકાય કે દુખાવાના ભાગો છે કે આપણને કોઈ વસ્તુ વાગે ત્યારે દુખાવો થાય છે, તો તે આપણા દુખાવા માટેના જે સંવેદી કેન્દ્રો છે એને તે નષ્ટ કરી દે છે. એટલે આપણા શરીરની અંદર જો કોઈ પ્રકારની ખામી સર્જાય, ઈજા સર્જાય તો આપણને તેનો અનુભવ થતો નથી અને જ્યારે ખબર પડે છે ત્યારે તે અંગની અંદર સંપૂર્ણપણે ચેપ લાગી ગયો હોય છે અને આ રોગનું છેલ્લું સ્ટેજ આવી જાય છે. અને આ રોગ પણ ખૂબ જ ચેપી રોગ ગણવામાં આવે છે
ઉધરસ દ્વારા, ખાંસી દ્વારા, શરદી દ્વારા એ જે ડ્રોપલેટ્સ બહાર નીકળે એ ડ્રોપલેટ્સથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં રક્તપિત્ત રોગ ફેલાઈ શકે છે. એની માટેની જે જરૂરી એન્ટીબાયોટિક છે તેમાં ડેપ્સોન, રિફામ્પિન, મિનોસાઇક્લિન આ 3 એન્ટીબાયોટિકનો ઉપયોગ થાય છે. તો આ દરેક રોગની જે અલગ અલગ એન્ટીબાયોટિક્સ છે એનું નામ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. એક્ઝામની અંદર તમને પૂછી શકે છે. તો આ 3 માર્ક્સનો ક્વેશ્ચન અહીં આપણે પૂરો કરીએ છીએ. પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો. હજુ થોડીક આપણે આગળ વાત કરવાની છે. રસાયણો, ઉત્સેચકો અને જૈવિક અણુઓના ઔદ્યોગિક ઉત્પાદનમાં, રેડી, રસાયણ, ઉત્સેચક અને જૈવિક અણુનું ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી બને છે. તો વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ, આલ્કોહોલ તેમજ ઉત્સેચકો વગેરેના વ્યવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો મોટા પાયે ઉપયોગી છે. રેડી, કયા કયા પ્રકારના રસાયણો? તો કાર્બનિક એસિડ છે, આલ્કોહોલ છે, ઉત્સેચક છે, એમનું વ્યવસાયિક અને ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ થાય છે. ખાસ કરીને વિવિધ પ્રકારના કાર્બનિક એસિડ જે બને છે એના માટે આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય. એમાંના 4 એક્ઝામ્પલ તમને આપેલા છે કે એસ્પરજીલસ નાઇઝર સૂક્ષ્મજીવ છે. એસ્પરજીલસ નાઇઝર ફૂગ, એ ફૂગમાંથી સાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે. એઝિટોબેક્ટર એસિટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ, ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ બેક્ટેરિયામાંથી બ્યુટીરિક એસિડ અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી લેક્ટિક એસિડ મેળવવામાં આવે છે. ખાસ ફૂગ છે કે બેક્ટેરિયા છે યાદ રાખશું. ફરીથી એસ્પરજીલસ નાઇઝર એ ફૂગ છે કે જેમાંથી સાઇટ્રિક એસિડ, એઝિટોબેક્ટર એસિટી બેક્ટેરિયા છે કે જેમાંથી એસિટિક એસિડ, ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ બેક્ટેરિયા છે કે જેમાંથી બ્યુટેરિક એસિડ, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે કે જેમાંથી લેક્ટિક એસિડ મેળવવામાં આવે છે. તો આ 1 માર્ક્સ માટે પૂછી શકે, યાદ રાખશું. આમ વિવિધ પ્રકારના એસિડ મેળવવા સૂક્ષ્મજીવો ઉપયોગી છે. ઇથેનોલનું વ્યવસાયિક ઉત્પાદન માટે ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઇથેનોલ શું છે? તો એક પ્રકારનો આલ્કોહોલ, દારૂ છે અને એના માટે ઈસ્ટ નામની ફૂગ ઉત્પન્નમાં ઉપયોગ થાય છે. કારણ કે ઈસ્ટ નામની ફૂગ દ્વારા શું આવે? આથો આવે અને આથવણ દ્વારા જલ્દીથી જલ્દી એસિડ બને. કયો એસિડ? તો ખાસ કરીને ઇથેનોલ બનતો હોય છે. રેડી, અને વ્યવસાયિક ઉત્પાદન માટે તેનો ખૂબ જ ઉપયોગ થાય છે. હાલમાં બજારની અંદર ઈસ્ટ નામનો પાવડર દરેક કરિયાણા સ્ટોરમાં પણ અવેલેબલ હોય છે કે આપણે ઘરે ખીરું બનાવવા માટે, ઢોકળા, ઢોસા કે ઇડલી બનાવવા માટેનું જે ખીરું છે, ખીરામાં આનો ઉપયોગ થઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા વિવિધ ઉત્સેચકોના ઉત્પાદન માટે પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે. લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં થાય છે. કપડાં ધોવા માટેનું જે ડિટર્જન્ટ હોય એમાં લાઇપેઝનો ઉપયોગ કરે. ઉપરાંત લોન્ડ્રીની અંદર ધોબી ઘાટમાં જે કપડા ઉપર તેલી ડાઘ લાગેલા હોય, આવા તેલી ડાઘને દૂર કરવા માટે પણ આ લાઇપેઝ ફૂગનો જ ઉપયોગ કરવામાં આવે છે. 1 માર્ક્સ માટે યાદ રાખજો. બોટલમાં પેક કરેલ જે ફ્રૂટ જ્યુસ હોય છે, પેક્ડ ફ્રૂટ જ્યુસ જે અત્યારે બજારમાં અને મોલમાં અવેલેબલ હોય છે, જે ખાસ કરીને બોટલમાં અથવા તો પેકિંગમાં મળતા હોય છે, તેને વધુ સાફ રાખવા માટે પેક્ટિનેઝ અને પ્રોટીએઝ વડે તેને શુદ્ધ કરવામાં આવે છે. તો ફ્રૂટ જ્યુસ માટે પેક્ટિનેઝ અને પ્રોટીએઝનો ઉપયોગ થાય છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. ફરીથી કહું છું, સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક મળે છે કે જે જનીન ઇજનેરી વિદ્યામાં રૂપાંતરિત કરેલ છે. તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો દર્દીની રુધિરવાહિનીઓ અને જામેલ રુધિરને તોડવા માટે થાય છે. કે જ્યારે દર્દીને રુધિરવાહિનીઓ જામી જતી હોય છે, એટલે કે તેના રુધિરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે, તો રુધિરની ગાંઠો બની જાય છે, એમ્બોલસ અથવા તો થ્રોમ્બસ ગાંઠ. અને આવી જે રુધિરની ગાંઠો હોય છે એને તોડવા માટે આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય. આથી તેનો ઉપયોગ કહી શકાય ક્લોટ બ્લસ્ટર. ક્લોટ એટલે જામેલો રુધિરનો ગઠ્ઠો અને બ્લસ્ટર એટલે તોડવા, એટલે ક્લોટ બ્લસ્ટર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ એવા દર્દીઓ માટે ઉપયોગી છે કે જેમને હૃદયની વાહિનીઓ જામ થવાને કારણે હાર્ટ એટેક થવાની સંભાવના હોય છે. રેડી, કે આ જે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે કે જેનો ઉપયોગ આપણે કીધું
ક્લોટ બ્લસ્ટર તરીકે થાય. તો ખાસ કરીને જે પેશન્ટને હાર્ટ એટેક થવાની સંભાવના હોય, અને હાર્ટ એટેક કોને થઈ શકે છે, તો જે વ્યક્તિના રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે, હાઈ બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હોય અને રુધિરવાહિનીઓ સંકોચાતી જતી હોય, તેમાં કહી શકાય હાર્ટ એટેક થવાની સંભાવના વધી જાય. તો એવી દર્દીઓને ખાસ આવા ક્લોટ બ્લસ્ટર તરીકે આવા ઉત્સેચકોની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આ પણ યાદ રાખશું. ટ્રાયકોડમાં પોલિસ્પોરમ નામની ઈસ્ટમાંથી મેળવાતું સાયક્લોસ્પોરિન એ રસાયણ છે. રેડી. ટ્રાયકોડમાં પોલિસ્પોરમ ઈસ્ટ નામની જે સૂક્ષ્મજીવ છે એમાંથી સાયક્લોસ્પોરિન એ મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ ક્યાં થાય છે, તો દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે થાય છે. જ્યારે કોઈ એક વ્યક્તિનું કોઈ અંગ બીજી વ્યક્તિની અંદર ટ્રાન્સફર કરવાનું હોય, ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું હોય, તો એવી વખતે જે દર્દીની અંદર આપણે અંગ નાખવાનું છે એવી દર્દી બહારના અંગને સ્વીકારી શકે તે માટે રોગપ્રતિકારક શક્તિ ઘટાડવી જોઈએ. જો રોગપ્રતિકારક શક્તિ ન ઘટે તો હમણાં આપણે વાત કરીએ એમ કે આપણા શરીરની અંદર જો કોઈ હાનિકારક અથવા બહારનો કોઈ દ્રવ્ય એન્ટ્રી લે તો એને કહેવાય એન્ટીજન, અને એન્ટીજન સામે આપણા એન્ટીબોડી શું કરે, એ એન્ટીજનનો નાશ કરે. તો અંગ પ્રત્યારોપણમાં પણ આ જ પ્રોબ્લેમ આવે કે અંગ પ્રત્યારોપણમાં જો કોઈ દવા લીધા વગર અંગનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય તો જે તે વ્યક્તિ છે, દર્દી છે, એ દર્દીનું શરીર જે તે અંગને સ્વીકારતું નથી. એટલે અંગને સ્વીકારવા માટે પહેલાં તો જે તે દર્દીને સાયક્લોસ્પોરિન એની ટ્રીટમેન્ટ આપે, એટલે એમની જે પ્રતિકારક ક્ષમતા છે, રોગ પ્રતિકારક શક્તિ છે, એ થોડીક ઘટી જાય, અને એવા સમયે જે તે દર્દીને અંગ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવતું હોય છે. પણ એટલાથી પણ સીમિત રહેતું નથી. અંગ પ્રત્યારોપણ થઈ ગયા પછી પણ જે તે વ્યક્તિએ ઘણા સમય સુધી અથવા તો જીવન પર્યંત આવી સપ્રેસર દવાઓ લેવી પડે છે. રેડી. એને કહી શકાય કે સપ્રેસર દવા એટલે કે રોગ પ્રતિકારક શક્તિને ઘટાડી રાખે, જેથી એનું અંગ જે તે વ્યક્તિની અંદર ચાલતું રહે. તો એને સપ્રેસર દવા કહી શકાય કે જે રોગ પ્રતિકારકતાને ઘટાડી રાખે છે, જેથી અંગ પ્રત્યારોપણની અંદર કોઈ પ્રોબ્લેમ આવતી નથી. તો આ વાત થઈ રસાયણો, ઉત્સેચકો અને જૈવિક અણુઓના ઉત્પાદનની, કે જે ખૂબ જ ઉપયોગી છે. ઔદ્યોગિક સ્તરે એનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. તો આ ક્વેશ્ચનની અંદર ઘણા બધા એક માર્ક્સ માટે પૂછાઈ શકે એવા ભાગો છે, અને આખો ક્વેશ્ચન તમને કહી શકાય 3 માર્ક્સમાં પણ પૂછી શકે છે. તો આજના જે બંને ક્વેશ્ચન છે તે અગત્યના છે અને યાદ રાખવાના રહેશે. તો આ સાથે આજનો જે આપણો બીજો લેક્ચર હતો તે અહીં આપણે પૂરો કરીએ છીએ. ઓકે.